ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ પરીક્ષાના પુસ્તકોની અછત મામલે શિક્ષણાધિકારીની કચેરીમાં વિરોધ પ્રદર્શન કર્યું. ફેસબુક ઉપર કસાબ અને અફઝલ સાથે મોદીની તસવીરથી ખળભળાટ, ભાજપના કાર્યકરોમાં રોષ. વડોદરાના કોંગ્રેસ કાર્યકર સામે ફરિયાદ નોંધાશે, સાંસદ બાળુ શુક્લ. સંગીતના સાધનોની ખરીદીની કૌભાંડમાં 2 જણાની ધરપકડ, પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવ્યા. કૌભાંડમાં અન્ય આરોપીઓની પણ ધરપકડ થશે, નવાપુરા પોલીસ. અમદાવાદના સાબરમતી જેલમાં 26 ફૂટ લાંબી અને 16.5 ફૂટ ઊંડી અને 4 ફૂટ પોલીસ સુરંગ મળી. બોમ્બ બ્લાસ્ટના આરોપીઓ દ્વારા સુરંગ ખોદાઈ. જેપી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રામેશ્વર મંદિર પાસેના ખુલ્લા પ્લોટમાં ગેરકાયદે ફેન્સિંગ તેમજ દબાણો હટાવાયા. નમસ્કાર, ઇઝી ટીવીમાં આપનું સ્વાગત છે. હવે વાત કરીશું સમાચારોની. સોમવારે વડોદરા શહેરના કારેલીબાગ સ્થિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ તેમજ તેઓના વાલીઓએ યુથ કોંગ્રેસના કાર્યકરોને સાથે મળીને ભારે હોબાળો મચાવી દીધો હતો. વાલીઓનું કહેવું છે કે રાજ્ય સરકારે પાઠવેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પુસ્તકો આજ દિન સુધી વિદ્યાર્થીઓને મળ્યા નથી. હાલ JEE અને નીટ જેની પરીક્ષા છે, જેમાં વડોદરાના 7,500 વિદ્યાર્થીઓ છે, જેમાંથી 1,500 જ પુસ્તકો વિદ્યાર્થીઓને મળ્યા છે. બાકીના પુસ્તકો માટે વિદ્યાર્થીઓને ધક્કા ખાવા પડ્યા છે, જેથી વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ભારે હોબાળો મચાવી દીધો હતો. આજે સોમવારે પેપરમાં સ્ટેટમેન્ટ આપ્યું છે સાહેબે કે સોમવારે ચોપડો મળી જશે. વડોદરામાં 7500 કરતા વધારે વિદ્યાર્થીઓ છે અને આ લોકો ગાંધીનગર બોર્ડથી માત્ર 1500 સેટ મોકલે છે. શું આ લોકો પાસે જાણકારી નથી, ડેટા નથી કે કેટલા વિદ્યાર્થીઓ વડોદરામાં પરીક્ષા આપે છે? અને આજે જયારે આ પરીક્ષા આટલી મહત્વની હોય કે એમની કારકિર્દીનો સવાલ છે, કારકિર્દીનો પ્રશ્ન છે, ત્યારે આ લોકો જો ચોપડીઓમાં વાલીઓને બાય બાય ચાની કરાવતા હોય તો ચલાવીલેમાં નહીં આવે. આજે બધા વાલીઓ અહીંયા ભેગા થયા હતા અને 24 કલાકનો ટાઈમ આપ્યો છે. 24 કલાકમાં તમે ગાંધીનગરથી ચોપડીઓ મંગાવો અને જેટલા પણ વડોદરામાં પેરેન્ટ્સ બાકી રહી ગયા છે, એ ગુજરાતી મીડિયમના હોય છોકરાઓ કે ઇંગ્લિશ મીડિયમના હોય, એ બધાને એ ચોપડીઓ જે સરકારે ભાવ જાહેર કર્યો છે ભાવમાં મળી જોઈએ. જો આ આવતીકાલે ચોપડો નહીં મળે તો આંદોલન થશે અને આવનારા દિવસોમાં અમને બીક છે કે આ ચોપડો બહાર માર્કેટમાંથી આ લોકોને કાળા બજારી બ્લેકના ભાવમાં ના લેવી પડે. એના માટે અમે આ લડત અમારી ઉપાડી છે. આ પુસ્તકો છે કે ગાંધીનગરથી આવે છે, આ નથી જેને મળ્યા એને અત્યારે અમે માગણી કરી દઈએ છીએ. ગાંધીનગર એ આવી જશે એટલે આપી દઈશું. અત્યારે વાત કરીએ છીએ આ બધા પુસ્તકો ત્યાંથી જ આવ્યા છે, ગાંધીનગરથી આવ્યા છે. સાહેબે મને એવું કીધું છે કે અત્યારે માગી લો એમની કને, હું તરત ફોન કરીને મંગાવી લઈએ છીએ. અત્યારે જ ફોન કરી દઈશું અમે. સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક ઉપર આતંકવાદી અજમલ કસાબ અને અફઝલ ગુરુ સાથે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો ફરતો થતા રાજ્યના રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગઈ હતી. મુખ્યમંત્રીને હિંસાના પર્યાય તરીકે દર્શાવતી આ તસવીરને ફેસબુક ઉપર વડોદરાના યુથ કોંગ્રેસના કાર્યકરે શેર કરીને મુખ્યમંત્રી મોદી વિરુદ્ધ ટિપ્પણી કરતા શહેર ભાજપમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અમારું એટલું જ કહેવું છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવાદ ઉભો કરવામાં આવ્યો છે કે નરેન્દ્ર મોદીને આતંકવાદી કે દેશદ્રોહી ગણવામાં આવ્યા છે અને એમને ફાંસીની સજા થવી જોઈએ કે ફાંસીનો ગાળિયો લાગવો જોઈએ એવું એમને લાગે છે. પરંતુ આ ફેસબુક ઉપર અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે જે રીતે મલયાલમ કોંગ્રેસે આ પોસ્ટ મૂકી છે એને અમારા વડોદરા શહેરના આઈટી સેલના ચેરમેન દ્વારા શેર કરવામાં આવી છે. આમાં કોઈ પણ પ્રકારે ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે નરેન્દ્ર મોદી આતંકવાદી છે કે નરેન્દ્ર મોદી દેશદ્રોહી છે, પરંતુ એટલું ચોક્કસ છે કે જે વ્યક્તિ દ્વારા આ કરવામાં આવ્યું છે એનો એક જ ઉંગલી નિર્દેશ છે કે કાયદાએ કાયદાનું કામ કરવું જોઈએ. જે રીતે કસાબ દ્વારા આતંકવાદી હુમલો અને અફઝલ ગુરુએ જે રીતે પાર્લામેન્ટ પર હુમલો કર્યો અને એમને જે ફાંસીની સજા આપી અને સમગ્ર દેશે એને આવકાર્યું છે. એક વ્યક્તિએ કરેલા વિચારોને એટલું જ કહીએ છીએ કે 2002માં જે કોમી દંગલો થયા એ વખતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા. 2000 લોકોની હત્યા થઈ અને એ લોકોને ન્યાય મળવો જોઈએ અને એ લોકોને ન્યાય મળવાની બાબતમાં ખૂબ મતભેદો છે. કારણ કે 2002 પછી 2012 સુધીમાં એ વખતે નરેન્દ્ર મોદીને પર આક્ષેપો થયેલા કે એ સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ છે, સરકાર દ્વારા પ્રોત્સાહિત ટેરરિઝમ. આ આક્ષેપો ભૂતકાળમાં થયેલા છે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એ વખતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ રાજધર્મ બજાવવાની સલાહ આપેલી, એટલે એ 2000 મોત થયા પાછળ નરેન્દ્ર મોદીનો દોરી સંચાર હોય એવું લાગે છે. આ બાબતે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ વિવાદ ઉભો કર્યો છે કે નરેન્દ્ર મોદીને આતંકવાદી સાથે સરખાવવા કે દેશદ્રોહી સાથે સરખાવવા એ ભારતીય જનતા પાર્ટીની માન્યતા છે. આ બનાવ સંદર્ભે સાંસદ બાળુ શુક્લે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અપપ્રચાર માટે કોંગ્રેસ અગાઉ પણ આવા હથકંડા અજમાવી ચૂકી છે. ફેસબુક ઉપર ફરતી થયેલી મુખ્યમંત્રીની તસવીર અંગે તેઓ કાયદાકીય પગલાં લેશે. મને એવું લાગે છે કે આ પ્રકારની વિકૃત માનસિકતા એ કોંગ્રેસની માનસિકતા છતી કરે છે. કોઈપણ રાજ્યના મુખ્યમંત્રી સામે આ પ્રકારના વાયાત આક્ષેપો કરી ના શકાય, અને તેમાંય દેશના સર્વશ્રેષ્ઠ રાજ્યના અને એક સર્વમાન્ય નેતા એવા માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના સામે આ પ્રકારના આક્ષેપ કરવા, મને એવું લાગે છે કે કોંગ્રેસની ફક્ત વિકૃત માનસિકતા છતી થાય છે. દેશ દુનિયા જાણે છે કે કોંગ્રેસ દેશને ફરીથી મધ્યવર્તી ચૂંટણી તરફ લઈ જઈ રહી છે, અને હવે આ વખતે કોંગ્રેસના આવા કોઈ પણ કારસા એને ફાવે નહીં. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પ્રકારની ફરિયાદનું કોઈ આયોજન થયેલ નથી, પરંતુ લોકજુવાળ જે પ્રકારે થઈ રહ્યો છે અને લોકો જે પ્રમાણે વિચારી રહ્યા છે તેમાં કદાચ લોકોમાંથી જ ફરિયાદો થશે. તો જેને લોકચાહના ઘણી બધી છે, લોકો જેના પ્રત્યે દેશભક્તિ, જેની દેશભક્તિ માટે માન ઉપજાવે છે, તેવા લોકોને આ લોકો ફાંસીની વાત કરે અને જે ગુનેગાર છે તેમને છોડવાની વાત કરે. અબ્દુલ ગુરુને ફાંસી આપી તે ખોટી આપી, પેલાને ફાંસી આપી, અજમલ કસાબને ફાંસી આપી તો ખોટી આપી. એવા કેનારા તત્વોને ખરેખર ફાંસીએ ચડાવી દેવા જોઈએ, નહીં કે નરેન્દ્ર મોદીને. મુખ્યમંત્રીશ્રીને એક આતંકવાદી સાથે સરખાવવાની આટલી મોટી ભૂલ કરી છે. અને મુખ્યમંત્રી કયા આતંકવાદી છે, કયો આતંકવાદી ગુનો છે એમની પર? ખરેખર ફાંસીની સજા આપણે ત્યાં જેટલાને પણ મળી છે તે આતંકવાદીઓ છે, બીજા કોઈ તત્વ નથી. મુખ્યમંત્રી સામે આવા આક્ષેપ કરનારને ખરેખર આપણે વખોડી કાઢવા જોઈએ અને તેમની સામે કડક કાર્યવાહી થાય તેવું આપણી અપેક્ષા છે. અમદાવાદના સાબરમતી જેલમાં 26 ફૂટ લાંબી અને 16.5 ફૂટ ઊંડી અને 4 ફૂટ પહોળી સુરંગ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. અમદાવાદની સાબરમતી જેલમાં બોમ્બ બ્લાસ્ટના આરોપીઓ દ્વારા ભાગવા માટે સુરંગ ખોદવામાં આવી રહ્યાના કાવતરાનો આજે પર્દાફાશ થયો હતો. બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે શંકાના આધારે સાબરમતી જેલના સ્ટાફે બેરેક પાછળ તપાસ કરતા પોલીસે બાથરૂમમાં સુરંગ ખોદી રહેલા આરોપીઓને રંગ્યા હાથે ઝડપી પાડ્યા હતા. 26 ફૂટ લાંબી, 16 ફૂટ ઊંડી અને 3 ફૂટ ઊંચી સુરંગ જોઈ પોલીસની આંખો પહોળી થઈ હતી. સુરંગ ખોદવાનું કામ છેલ્લા 1 મહિનાથી ચાલુ રહ્યું હતું અને આરોપીઓએ થાળી, વેલણ જેવી લાકડીનો ઉપયોગ કર્યો હતો. રિયાઝ કે સાધના એ સંગીતાનુરાગીઓ માટે જીવ કે પ્રાણ છે. વિશ્વની કોઈ પણ સંગીત પદ્ધતિના સાધકો કે રસિકો રિયાઝ વગર સંગીતમાં ઊંચાઈઓ પામી નથી શકતા. જેથી વડોદરાના ઘર આંગણે અખિલ ભારતીય સ્તરનો ભારતીય સંગીતમાં રિયાઝ સેમિનાર 2 દિવસ માટેનું આયોજન MS યુનિવર્સિટીની ચંચી મહેતા ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં ભારતના દિગ્ગજ શાસ્ત્રકારો, સંગીતના નિપુણ દિગ્ગજો પધારશે. આ અંગે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે પत्रकार परिषद યોજાઈ હતી, जिसमें रियाज एक महत्वपूर्ण अंग, परफॉर्मिंग आर्ट्स जो कला है जिसको हम प्रस्तुत करते हैं उसके अंतर्गत रियाज एक महत्वपूर्ण अंग है, उसका सेमिनार होने जा रहा है. रियाज और कला, कोई भी चीज को साध्य करने के लिए पहले तो उसका सबक होता है, सबक के अंतर्गत उसका रियाज, क्योंकि हर उम्र के लोग और मेल फीमेल उनके सबके वोकल कॉर्ड की रेंज, विस्तार अलग अलग होते हैं और सब में कुदरती कुछ न कुछ विशेषताएं होती है. तो उसको और ज़्यादा कैसे एलोबरेट करेंगे और ज़्यादा कैसे विकसित करेंगे, वो सब टेक्निक्स रियाज के माध्यम से बताई जाती है. मुख्य उद्देश्य रियाज करना, मतलब कि अपनी कला का जो सब्जेक्ट का जो हमने जो सबक हासिल किया है, लेसन हासिल किया है, उसको कितनी मजबूती से हम परफॉर्म कर पाएंगे, उसके लिए जो रियाज एक माध्यम है. तो हम किस तरह से प्रैक्टिस करेंगे, स्वाध्याय करेंगे और उसको डेवलप करेंगे अपनी अपनी कुशलता के अनुसार. વડોદરા શહેરના જેપી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વાસણા રોડ પર રામેશ્વર મંદિર પાસેના ખુલ્લા પ્લોટમાં
ગેરકાયદે ફેન્સિંગ કરીને કેટલાક શખ્સોએ ગેરકાયદે દબાણો ઉભા કર્યા હતા. જે અંગેની સેવા સદનને ફરિયાદો મળતા સોમવારે દબાણ ટીમે સાથે પોલીસ બંદોબસ્ત રાખીને રામેશ્વર મંદિર પાસેના ખુલ્લા પ્લોટમાં આવેલ ગેરકાયદે ફેન્સિંગ તેમજ દબાણો તોડી પાડીને કામગીરી હાથ ધરી હતી. જેમને આકાશ દર્શનનો શોખ છે તેમના માટે અતિ શરમાળ અને નાનકડી પૂંછડી ધરાવતા ગ્રહ બુધને નિહાળવાની આ વર્ષની એકમાત્ર તક આગામી 18મી તારીખે આવી રહી છે. 18મી તારીખે બુધ મહારાજ પૃથ્વીથી સૌથી દૂરના કોણીય અંતર પર હશે. તેથી 15 દિવસ સુધી જ્યાં સૂર્યાસ્ત થાય છે લગભગ તે જ જગ્યાએ સાંજે જે દેખાશે. શહેરમાં તે 7 વાગ્યા સુધી અને ગ્રામીણ વિસ્તારોમાં સાંજે 7:30 વાગ્યા સુધી જોઈ શકાશે. ભારતીય એટલા માટે નસીબદાર હોઈશું કે 18મી તારીખે ચંદ્ર આ સમય નહીં હોય અને રાત્રિ પણ વહેલી આવી જશે. તેથી બુધ દર્શન આરામથી કરી શકશો.